આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપે સંકલ્પપત્ર જાહેર કર્યું છે। અમદાવાદ શહેરને સ્લમ અને ફાટક મુક્ત કરવાનું પૂરું આયોજન, 5000 મકાનોનો લક્ષ્યાંક સંકલ્પપત્રમાં સામેલ છે। રિવરફ્રન્ટને ગિફ્ટ સિટી સુધી આગળ વધારવાનું કામ છે। સાથે 2028 સુધીમાં 28 ફાયર સ્ટેશન બનાવવાનું આયોજન છે। શહેરમાં એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ વિકસાવવાની યોજના, 100 લેફ્ટ ટર્નને ખુલ્લા મૂકવાનું પણ પૂરું આયોજન કરવામાં આવ્યું છે। 100 લેફ્ટ ટર્નને ખુલ્લા મૂકવામાં આવશે। 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે। 17 નવા બ્રિજ બનાવવાનું પણ આયોજન કરાયું છે। અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્લમ મુક્ત, ઝૂંપડપટ્ટી મુક્ત અમદાવાદનો નિર્ધાર કર્યો છે। 50,000 મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની અંદર 30,000 ના ડીપીઆર મંજૂર થઈ ગયા છે અને બાકીના 20,000 પણ અમદાવાદમાં જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ સંકલ્પ સાથે અમદાવાદ કોર્પોરેશન આગળ વધવાનું છે। કેન્સર માટેની સારવાર માટે અદ્યતન સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બનાવવાનું અમે આયોજન કર્યું છે। 70 વર્ષ ઉપરના સિનિયર સિટીઝનો જે પણ છે એમનું ઘરે જઈ એમની તપાસ કરવી, તપાસ કરી અને મફત સારવાર તો ખરી જ, પણ સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને ટેબ્લેટ, જરૂરી દવાઓનું પણ એએમસી આયોજન કરી રહી છે। અત્યારે હાલમાં અમદાવાદ કોર્પોરેશન જે વીજળીનું બિલ ભરે છે, હાલમાં અમે સોલરાઇઝેશનથી 43% જેટલી રિન્યુએબલ એનર્જીથી વીજળીના બિલમાં અમે બચત કરીએ છીએ।